વિરમગામ રોડ પર તંત્ર દ્વારા મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રસ્તાઓ પહોળા કરવાના હેતુથી વિરમગામ ગંગાસર તળાવ પાસે રસ્તાને અડચણરૂપ ઢૂંઢિયા પીર બાવાની દરગાહ સહિતના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। વિરમગામથી તિરંગા સર્કલ સુધી ચાલી રહેલી આ કામગીરીમાં 4થી વધુ જેસીબી મશીનો જોડાયા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડેમોલિશન પૂર્ણ કરી રસ્તા પુરાણની કામગીરી શરૂ કરવામાં આવી છે। વિરમગામમાં અમદાવાદ રોડ પર મેગા ડેમોલિશન વિરમગામમાં રસ્તાને અડચણરૂપ એવા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। વિરમગામમાં ગંગાસર તળાવ પાસે ડેમોલિશનની કામગીરી કરવામાં આવ્યું હતું અને લોખંડી ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશન જે હાથ ધરવામાં આવ્યું હતું। ગ્રામ્ય એસપી આપણી સાથે છે, સીધી જ વાત આપણે એમની સાથે કરીએ। સર, ખૂબ જ સરળતા રીતે લોકોને કોઈને હાલાકી ન પડે, વાહન ચાલકોને આગામી દિવસમાં રાહત મળે તે પ્રકારનો આખો એક્શન પ્લાન હતો। કઈ રીતનું ડિમોલેશનની કામગીરી પોલીસને સાથે રાખીને ગુજરાત સરકારનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રોજેક્ટ હતો, જેમાં વિરમગામ ટાઉનની જે મુખ્ય કનેક્ટિવિટી છે જે હાઈવે સાથે કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ હતો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક બહુ એમ્બિશિયસ પ્રોજેક્ટ હતો। આ પ્રોજેક્ટમાં જે ડબલ લેન હતી એને 4 લેન કરીને વાઇડનિંગ કરવાની હતી રોડની। બંને બાજુ જે દબાણ હતા એ દબાણ માટે તમામ લીગલ પ્રક્રિયા પૂરી કરીને પ્રશાસન અને પોલીસ છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા और ઘણી બધી અમારી આગેવાનો સાથે પણ મીટિંગ થઈ હતી और આ મીટિંગના આધારે અને જે બધી પ્રશાસન અને પોલીસની જે કોર્ડિનેશનને સાથે ફાઇનલી આજ સવારે ડિમોલિશનનો વર્ક શરૂ કરવામાં આવ્યો હતો और એમાં લગભગ 500 ને આસપાસ પોલીસ હતા। એમાં 2 એસઆરપી યુનિટ અને 2 પ્લાટૂન એસઆરપીની, પછી જિલ્લાની જુદા જુદા પોલીસ સ્ટેશન્સની પોલીસ અહીંયા હાજર હતી। હું અહીંયા આખી રાત આ સિચ્યુએશન મોનિટર કરતો હતો અને અમારા ડીવાયએસપી, એલસીબી, એસઓજીના તમામ અધિકારી અહીંયા હાજર હતા। એને ખૂબ જ શાંતિપ્રિય રીતે ડિમોલિશન પૂરો થયો છે અને સમાજના અહીંયાના જે લોકો છે એનો જે શેકાર છે એને બદલે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું। સ્થાનિકોનો પણ સહકાર હતો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે જ ગ્રામ્ય પોલીસના અધિકારી સહિતના તમામ લોકો રાત દિવસ એક કરીને અહીંયા ભેગા થયા હતા અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, વિરમગામ।